ફરી એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવી લઈએ. હવે આપણી વચ્ચે હાલ જ ઉપસ્થિત થયા છે અને અગત્યની વાત એ છે મિત્રો કે આપણે આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયાનો આધાર લઈ પેપરલેસ ઇન્વિટેશનમાં ખૂબ આગ્રહ રાખી અને ઇકો ફ્રેન્ડલી બન્યા છીએ અને સોશિયલ મીડિયાના આમંત્રણને માન આપી ખૂબ સમયની અગવડ હોવા છતાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. માણસા તાલુકાનું માન સન્માન અને માનનીય આદરણીય એવા માન્ય ડીડી પટેલ સાહેબ જેઓ 48 ગામ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી છે. સાહેબને વિનંતી કરું કે આપ સાહેબ અત્રે સ્ટેજ પર પોતાનું સ્થાન લઈ અને સ્ટેજની શોભામાં અભિવૃદ્ધિ કરશો. જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવી લઈએ. ધન્યવાદ સાથે ત્યારબાદ પ્રિતેશભાઈ વ્યાસ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સાહેબશ્રીને વિનંતી કે આપ સ્ટેજ પર આવી અને આપનું સ્થાન સુનિશ્ચિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવીએ. જ્યારે આજે આપણા શાળાના સુંદર મજાના કાર્યક્રમને દીપાવવા માટે પોતાના કિંમતી સમયને લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય, ફરી એક વખત ધન્યવાદ સાથે થેન્ક યુ સો મચ. હવે વિચાર તો વર્ષ 2020થી ચાલતો હતો આનો. મારે તમને વાત સાથે કનેક્ટ કરવા છે કે આ કાર્યક્રમ કરવો છે, કારણ કે મોટાભાગની સંસ્થાઓમાં સાહેબ વાત કરું તો બધે જ આજે સંગઠનો અને આવા સરસ મજાના ભૂતપૂર્વ સંમેલનો થતા હોય છે. તો આ એક સુંદર વિચાર વર્ષ 2020માં માન્ય આચાર્ય શ્રી સાહેબને રાવ સાહેબને આવ્યો અને કમિટીમાં વાત મૂકી ટ્રસ્ટી ગણમાં અને વિચારને ક્યાંક પકડવી અને આ કાર્યને હાથ ધરવામાં આવ્યું. 1.5 મહિના પહેલાં જ આનું કાર્ય શરૂ થયું. માન્ય આચાર્ય શ્રી રાવ સાહેબ અને અમારા કોર કમિટી મેમ્બર અને મુખ્ય લીડર એવા ભાઈ શ્રી સનમભાઈ કડિયા અને ધર્મરાજસિંહ રાહુલ, આ મિત્રોએ ભેગા થઈ અને આ વિચારને આગળ લઈ જવા માટે જોરદાર પ્રયત્ન કર્યો અને એક સોશિયલ મીડિયા ગ્રુપ તૈયાર કર્યું, જેની ગતિ ખૂબ ધીમી રહી. ઘણા એવા સમય સુધી ખૂબ ઓછા મેમ્બર એમાં જોડાયા અને પછી ચિંતા વ્યક્ત થઈ કે આને આગળ કઈ રીતે લઈ જવું. તો પછી એક સજેશન આવ્યું કે ભાઈ ગ્રુપને ખુલ્લું મૂકો, એમાં બધાને લખવાનો રાઈટ રાખો અને ગ્રુપને ખુલ્લું મૂકવામાં આવ્યું. અને સાહેબ જોત જોતામાં કદાચ તમે બધા પણ એમાં જોડાયેલા હશો અને તમે જોયું હશે કે ગ્રુપના મેમ્બરની લિમિટ પણ ક્રોસ કરી ગયું, એટલે આપણે પછી એને કોમ્યુનિટીમાં કન્વર્ટ કરવું પડ્યું. 1000+ ચાલી ગયા આપણે અને આજે એને આપણે જોઈ શકીએ છીએ કે આજે ગ્રાન્ડ સક્સેસ કહી શકાય. આપણું પહેલું પ્લાનિંગ છે આ પ્રોગ્રામનું અને આવડી મોટી ઉપસ્થિતિ છે. તો તમારા બધા માટે એક વખત જોરદાર તાળી થઈ જાય કે આપણે બધા એના સહભાગી બન્યા છીએ અને સફળતાના ભાગીદાર છીએ. ધન્યવાદ. હવે શાબ્દિક સ્વાગત માટે હું વિનંતી કરીશ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પી.એ. વાઘેલા, પ્રદીપસિંહ વાઘેલાને વિનંતી કરું કે આપ આવો અને આગંતુક મહેમાનોને શાબ્દિક સ્વાગતથી વધામણા કરો. ધન્યવાદ. પ્રદીપસિંહ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. જે મિત્રોએ અહીંયા સ્વાગત ગીત રજૂ કર્યું હતું તે તમામ બાળાઓને અહીંયાથી 500 રૂપિયાનું રોકડ ઇનામ પ્રજાપતિ હાર્દિક ભરતભાઈ તરફથી મળે છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ. પ્રથમ હરોળમાં મોસ્ટ સિનિયર, આ શાળાનું બાળપણ કહી શકાય. આમ તો શાળાના બાળપણમાંથી જ આ શાળા સાથે જેઓએ ધરોબો કેળવ્યો છે, આ શાળાના એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બની અને
એમનો વિદ્યાર્થી કાળ અહીંયાથી પસાર કર્યો છે અને આજે એક વડીલ તરીકેની ભૂમિકામાં છે એવા તમામ સિનિયર મોસ્ટને, પ્રથમ હરોળના તમામ સિનિયર મિત્રોને આપણે ફૂલછડીથી સન્માનિત કરવા માંગીએ છીએ. બાળાઓને વિનંતી છે કે પ્રથમ હરોળના મહેમાનશ્રીઓને ફૂલછડી આપી અને સન્માનિત કરશો. કોર કમિટી મેમ્બર્સ સાથે જોડાશો. તુષારભાઈ પ્રથમ હરોળના મહેમાનશ્રીઓનું સ્વાગત કરાવશો. એમની ઉપસ્થિતિ એ જ આપણી એક સફળતા છે, એ જ આપણું એક બળ છે કે સમયની આજે સાહેબ બધાની પાસે બધું જ છે પણ સમયની મોકળાશ ખૂબ ઓછી હોય છે. છતાં પણ આ કાર્યક્રમને પોતાનો ગણી અને અહીંયા હાજરી આપી છે, કાર્યક્રમને શોભામાં વધારો કર્યો છે. એ માટે ખરેખર અમે હૃદયપૂર્વક તમામ શાળા પરિવાર વતી, સંસ્થા વતી, મેનેજમેન્ટ કમિટી વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણી વિશેષ ઉપસ્થિતિની અમે નોંધ લઈએ છીએ. ખૂબ ધન્યવાદની લાગણી સાથે ફરી એક વખત આભાર. જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે વાત કરવી છે મિત્રો, વોટ ઇઝ ધ હિસ્ટ્રી. આ સંસ્થા 1961થી છે તો એવો કયો સંકલ્પ કામ કરી ગયો અને આજે આ માણસા સ્ટેટ કહી શકાય. તાલુકો અને ટાઉન તો પછી બન્યું છે પણ એ સૌ પ્રથમ એનું જે સ્વરૂપ છે એ સ્ટેટ હતું અને એ સ્ટેટમાં 1961 એટલે કે લગભગ 64 વર્ષ પૂર્વે આ અદ્ભુત સંસ્થાનું નિર્માણ થયું. સન 1961માં સુંદર વિચારનું બીજ અંકુરણ પામ્યું. માનનીય આદરણીય, જેટલા પણ સન્માન આપીએ એટલા ઓછા છે. નામ બોલાતાની સાથે જ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. આદરણીય રાજકુમાર હિંમતસિંહજી રાઓલ, સાહેબ ઓફ માણસા, જેઓ પોતે પણ એક સુંદર એજ્યુકેશન ધરાવતા હતા. એ સમયમાં યુકે એટલે કે લંડન, ઓક્સફોર્ડથી તેઓએ ગ્રેજ્યુએશન કર્યું હતું અને આ સંસ્થાના પ્રથમ પ્રમુખ બની અને માતૃભક્તિના ભાગરૂપે એમના માતાના જ નામે આ સુંદર મજાની સંસ્થાનું એક નિર્માણ થયું સન 1961માં. અને તમે જુઓ કે ગુણો અને સંસ્કારો ક્યાંય છુપા નથી રહેતા મિત્રો. તો એમના જ ભાઈ એવા માન્ય અને આદરણીય દશરથસિંહજી સાહેબ, સાહેબ ઓફ માણસા, જેઓ આ જમીનના દાતા બન્યા, જેઓ પોતે આપની જાણ સારું કે અવિવાહિત હતા અને એમણે આ સંસ્થાને, જમીન એ પાયાની જરૂરિયાત હતી તો જમીનનું દાન આપી અને આ સંસ્થાને ઊભી કરવા માટે એક સુંદર જગ્યા આપી, જે આજે તો માણસા સિટીની વચ્ચોવચ્ચ કહી શકાય. હાર્દ છે, હાર્ટ છે, હાર્ટ પોઈન્ટ છે આજે તો. અને એ જગ્યાએ સુંદર મજાની આ શાળાનું નિર્માણ થયું. આપને વિદિત થાય કે આ સંસ્થા સન 1961માં રજિસ્ટ્રેશન થયું, નામે રાજમાતા દેવકુંવરબા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટર ટ્રસ્ટ બન્યું અને સુંદર મજાના આ પ્રાથમિક વિભાગ અને ઉચ્ચતર વિભાગ એક સાથે એ સમયે આ જગ્યાએ શરૂ કરવામાં આવ્યા. મુદ્દાની વાત તો મિત્રો એ છે કે શિક્ષણનો સંચાર અને ઉચ્ચ શિક્ષણ ગામે ગામે આજે જે પરિસ્થિતિમાં છે ત્યાં નહોતું. એટલે એ વખતે તો ખૂબ આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા, જેમ કે માણસા સ્થાનિક, ગુલાબપુરા, ઇટાદરા, સોલૈયા, ચરાડા, ધોળાકુવા, ઇન્દ્રપુરા, રામપુરા, પડુસમા, બોરુ, જામડા
વાગોસણા, આજોલ, ફતેપુરા અને બાપુપુરા જેવા ગામોથી પ્રાથમિક શિક્ષણ પોતાનું પૂર્ણ કરી અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અહીંયા સુધી વિદ્યાર્થીઓ આવતા. અને મજાની વાત એ છે અને ગૌરવની વાત એ છે કે માણસા તાલુકાનું શ્રેષ્ઠ સાયન્સ પ્રવાહનું શિક્ષણ એ રાજમાતાએ આખા તાલુકાને પૂરું કર્યું છે. જોરદાર તાળીઓથી મિત્રો આપણે વધાવવા જોઈએ. આપ અહીંયા જે ઉપસ્થિત છો એમાંથી પણ વડીલો છો, તો એમાંથી ઘણા વડીલોએ પણ સાયન્સ પ્રવાહમાં શિક્ષણ મેળવ્યું હશે. અદ્ભુત લેબ સાથેનું અને સદભાગી એ છીએ કે ઉચ્ચ કક્ષાના ગુરુગણ અને ખંતથી કામ કરનારો એક શિક્ષક વર્ગ આ સંસ્થાને આજ સુધી મળ્યો છે. મુદ્દાની વાત એ છે કે જ્યારે ટ્રસ્ટ સંચાલિત શાળાઓ ચલાવવી હોય ત્યારે નાણાકીય ભંડોળની ખૂબ આવશ્યકતા હોતી હોય છે. તો આપણને જાણીને આનંદ થાય કે લગભગ પૂર્ણ નથી કહેતો, લગભગ સંપૂર્ણ અનુદાન આજ સુધીનું નાણાકીય તમામ ખર્ચ આ જે ટ્રસ્ટ છે, જેમના નામે ટ્રસ્ટ છે એવા માન્ય રાજકુમાર હિંમતસિંહજી સાહેબ ઓફ માણસાનો પરિવાર આજ સુધીનો ઉપાડી રહ્યો છે. જોરદાર તાળીઓથી મિત્રો વધાવવું જોઈએ. કારણ કે સંસ્થાને ચલાવવી છે, સંસ્થાની સેવાને અવિરત રાખવી છે. આવા એક ઉત્તમ વિચાર સાથે આ સુંદર કાર્ય થઈ રહ્યા છે. અને આજે પણ અડીખમ છે પ્રાથમિક વિભાગ અને ઉચ્ચતર વિભાગ, જે સન 1961માં એક સાથે શરૂ કરવામાં આવ્યો હતો. આપણને જણાવતા આનંદ થાય છે કે આજે આપણે વર્ષ 2025માં અહીંયા મળ્યા છીએ. વર્ષ 1961થી અને આજે વર્ષ 2025ના શિક્ષણ વર્ષ પૂર્ણ થતા HSC એટલે કે 12મા ધોરણનો રજિસ્ટ્રેશનનો આંક, જનરલ રજિસ્ટરનો આંક છે એ 7237 વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી શિક્ષણ મેળવીને ગયા છે. વિભાગ વાઇઝ જુદા આંકડા આપણે આપું છું. 10મા ધોરણમાં એટલે કે SSCમાં 11,246 વિદ્યાર્થીઓ આજ સુધી શિક્ષણ કાર્ય પૂર્ણ કરી અને પાસ આઉટ થઈ અને આ શાળાથી શિક્ષણ મેળવી ગયા છે. અને પ્રાથમિક વિભાગની વાત કરું તો 10,900 કરીબ આંકડો અહીંથી પ્રાથમિક શિક્ષણ મેળવી અને વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણનો લાભ મેળવી ગયા છે. કુલ આંકડો જાણીને આનંદ થશે કે 29,383 વિદ્યાર્થીઓ આજ સુધી 64 વર્ષના સમયગાળામાં શિક્ષણ મેળવી અને પોતાની કારકિર્દીને સેટ કરી અને જીવન વિતાવી ચૂક્યા છે, વિતાવી રહ્યા છે. એ આપણા માટે ખૂબ ધન્યતાની લાગણી છે. જોરદાર તાળીઓથી મિત્રો વધાવીએ. ધન્યવાદ. 109 જેટલા શિક્ષકગણ, ક્યાંક ભૂલચૂક હોઈ શકે, 109 જેટલા શિક્ષકગણ એ આ સંસ્થાને અદ્ભુત સેવાઓ આપી છે આજ સુધી. અને મજાની વાત તો ત્યાં છે કે આ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતાની સાથે સાથે તાલુકા કક્ષાના કાર્યક્રમો, જિલ્લા કક્ષાના કાર્યક્રમો પણ આપવા માટે આ સંસ્થાએ જ્યારે પણ જરૂર પડી ત્યારે અડીખમ પોતાનો રોલ નિભાવ્યો છે. આપને વિદિત થાય કે 2012માં સાયન્સ પ્રવાહ બંધ થયો, ખાનગીકરણનો ટ્રેન્ડ વધ્યો, પ્રાઇવેટીકરણનો મોહ વધ્યો અને અંતે વર્ષ 2012માં સાયન્સ પ્રવાહને આ સંસ્થાએ વિરામ કર્યો છે. આશા રાખીએ કે ફરી જીવંત થાય અને શ્રેષ્ઠ શિક્ષણ સાયન્સ વિભાગનું માણસામાં આપણી જ સંસ્થા બધાને આપે. પ્રાથમિકનું આ પતરાવાળું જે ભવન છે એ નિર્માણ થયું ત્યારથી એ જ છે. આ પતરાવાળા ભવનમાં કેટલાય વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની શરૂઆત અહીંથી કરી ચૂક્યા છે. આ જ તડકાનો તડકો સહન કરી અને જેમ સોનું તપીને સુંદર ઘાટ લે છે, એમ કદાચ સોનાની જેમ આપણે તપી ક્યાંક મીઠા ટકોરા ખાઈ અને સુંદર ઘાટ આપણે મેળવ્યો છે અને પોતાનું જીવન અદ્ભુત રીતે સેટ કરી અને વ્યતીત કરી રહ્યા છે. કોઈ ડૉક્ટર બન્યા છે, કોઈ વકીલ બન્યા છે, કોઈ એન્જિનિયર બન્યા છે, કોઈ પ્રોફેસર બન્યા છે, કોઈ લેબ ટેકનિશિયન બન્યા છે, કોઈ સારા બેન્કર બન્યા છે. તો આવા અદ્ભુત પોતાના જીવનની કારકિર્દી સેટ કરી છે, જેના મૂળમાં સંસ્કારોનું સિંચન, જ્ઞાનનું સિંચન
અને કારકિર્દીનું માર્ગદર્શન આ સંસ્થાએ આપ્યું છે. આ વાત એટલે મારે કરવી પડે છે કે આજે આપણે ઘણા વર્ષો પછી પ્રથમવાર ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વરૂપમાં આપણે અહીંયા એકત્રિત થયા છીએ. એ બધા જ સંસ્મરણોને આપણે રિકોલ કરવા છે, એ બધા જ સંસ્મરણોને આપણે યાદ કરવા છે અને આ સંસ્થાનું ઋણ અદા કરવું છે. એ માટે આપણે અત્રે ઉપસ્થિત થયા છીએ. તો આ પતરાવાળી શાળા છે, આઈ હોપ કે એ ટૂંકા જ ગાળામાં એક નવું અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત કરે, નવીનીકરણ થાય, પાકું ભવન બને આપ બધાના સહયોગથી. એવી પણ આજે આ ક્ષણે એક અપીલ અને એક અપેક્ષિત વાત મૂકી શકાય. ધન્યવાદની લાગણી સાથે હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. મિત્રો, મારે ઓન સ્ટેજ મારે શેરિંગમાં જવું છે. મને કોડલેસ માઇક આપશો પ્લીઝ. હવે નેક્સ્ટ આપણે જે મેન પાર્ટ છે ઇવેન્ટનો, અમારે જ્યારે પણ કોર કમિટીની બેઠક થઈ છે ત્યારે અમે નક્કી કર્યું છે કે આપણે કાર્યક્રમની ફોર્માલિટી છે એ તો કરવી જ છે, પણ સાથે સાથે મુખ્ય ભાગ છે એ શેરિંગનો રાખવો છે. કે અમારે એક્સપિરિયન્સ શેરિંગ કરાવવા છે કે તમારા સંસ્મરણો તમે રિકોલ કરો. બેલ ક્યાં છે? એના 2 ટકોરા મારો, આપણો તાસ બદલાય છે. મેં સ્પેશિયલી એને મંગાવ્યું છે. બે જ ટકોરા મારજો. રિપીટ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. વાત એવી છે કે આ બેલ પડતા હતા ત્યારે તાસ બદલાતો હતો અને આજે આપણો ટાસ્ક બદલાઈ ગયો છે. લાઈફનું એક આખું સ્ટેજ બદલાઈ ગયું છે, ચેન્જ થઈ ગયું છે. માન્ય રાજપૂત સાહેબ અત્રે ઉપસ્થિત છે, ગરિમામયી એમની ઉપસ્થિતિ છે. એમના હાથે પણ ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા છે. માન્ય ડીડી પટેલ સાહેબ છે, આજે માણસાનું ગૌરવ કહી શકાય. એ પણ એક સમયે આ સંસ્થાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ઘણા નામી અનામી વડીલો અહીંયા ઉપસ્થિત છે કે જેઓ અહીંયા બિલકુલ સહજ બાળપણ સાથે અહીંયા વિદ્યાર્થી કાળ પસાર કર્યો છે. તો મારી વિનંતી છે કે 10 મિત્રો આપણે લેવા છે કે જે પોતાનો એક્સપિરિયન્સ શેર કરે. ટેન્ટેટિવ નામ આવી ગયેલા છે 5-6 અને બીજા 4 ચહેરા હજુ પણ મારે ઇન્સ્ટન્ટ આપણા ઓપન ફોરમમાંથી, ખુલ્લા મેદાનથી જોઈએ છે. તો સૌપ્રથમ આઈ રિક્વેસ્ટ કે સૌથી પહેલો એક્સપિરિયન્સ શેર કરવા માટે હું અહીંયા બોલાવવા માગું છું ભટ્ટ જિગ્નેશ અનિલકુમાર, જેઓ અહીંયાથી 2008માંથી HSC આર્ટ્સ ફેકલ્ટી સાથે પાસ આઉટ કરેલું છે. પ્લીઝ કમ ઓન સ્ટેજ ભટ્ટ જિગ્નેશ. સમય મર્યાદામાં એવું છે કે તમે 3 થી 4 મિનિટ લેશો તો બધાને સાંભળવા ગમશે, ઇરિટેશન નહીં થાય અને એનો આનંદ લેવાનો એક લાભ જળવાઈ રહેશે. ધન્યવાદ. સરસ વાતો કરી કે આપણે શું લક્ષ્ય જોઈ રહ્યા છે. એવું નથી કે ફક્ત કાર્યક્રમો જ કરવા છે. આવનારા વિદ્યાર્થીઓમાં ક્યાંક આર્થિક મૂંઝવણવાળો કોઈ વિદ્યાર્થી હોય અને એનામાં ટેલેન્ટ હોય, બ્રિલિયન્સી હોય, તો એને પણ આપણે પિકઅપ કરવો છે, એને છેક સુધી લઈ જવો છે. અને જે ભણીને સારા ટેલેન્ટ સાથે પાસ આઉટ થઈને બહાર પડેલો વિદ્યાર્થી જે છે એને પણ સારી જોબ ઓફર પણ કરવી છે. જે પણ વ્યવસાયો સાથે જોડાયેલા છે, કમિટી મેમ્બર્સ જે પણ ફિલ્ડમાં જોડાયેલા છે, એમાં પણ આપણે એમને રોજગારીમાં પણ સપોર્ટ કરવો છે. મતલબ અહીંયા દ્રષ્ટિકોણ છે એ બિલકુલ સ્પષ્ટ છે, બિલકુલ ટ્રાન્સપરન્ટ છે વસ્તુ કે ભાઈ શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ અને માનવ કલ્યાણ, માનવ ઉદ્ધાર અને માનવ સહાય, આ 3 મુદ્દાઓ જ છે અહીંયા. અને બધાના મૂળ થડ છે એ શિક્ષણ છે અને શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થા છે કે સંસ્થા થકી સુંદર કાર્યો કરવા છે. સંસ્થા માટે ઉપયોગી હોય એવા માણસોનો સહયોગ જોઈએ છે. એવા ઉમદા વિચારો જે ધરાવે છે, વિચારોની ફળદ્રુપતા ધરાવે છે, એવા અદ્ભુત વ્યક્તિત્વોની અહીંયા જરૂર છે. એવા મિત્રો જોડાશો. કમિટીમાં ઇન્ટરેસ્ટેડ હોય, આપણે બેચ વાઇઝ પણ પ્લાન કરી રહ્યા છીએ કે જો બેચ વાઇઝ આપણને એક બે નેતૃત્વ મળે તો આપણે બધાને કનેક્ટ કરી શકીએ અને આ જે વિઝન સાથે આપણે જે ચાલીએ છીએ, જે આપણું લક્ષ્ય છે, આપણે ક્યાં સુધી જવું છે, આ સંસ્થાને ક્યાં સુધી લઈ જવી છે અને સમાજને કેવા કાર્યો આપવા છે, કઈ વિચારધારા આપવી છે,
એના લક્ષ્ય સુધી પહોંચી શકીએ. ચોક્કસથી તમે આ બાબતે વિચાર કરજો અને જે પણ મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એ માન્ય રાવ સાહેબ પ્રિન્સિપાલ સાહેબનો સંપર્ક કરી શકે છે. અમારા કોર કમિટી મેમ્બરના લીડર શ્રી ધૈર્યરાજ શ્રી છે, સનમભાઈ છે, એમનો તમે સંપર્ક કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ સો મચ. હવે વાત થઈ હતી દાનની કે ભાઈ તમે ચિંતા ના કરો, તમે ખાલી આવજો, રૂબરૂ આવજો, બાકી બધું જોયું જશે એમ. અને જ્યારે બ્રીફ થઈ પ્રોગ્રામની ત્યારે કોઈ નાણાકીય ભંડની સગવડ હતી જ નહીં. એમ આઈ રાઈટ સર? નાણાકીય ભંડોળની કોઈ જોગવાઈ કે એવું કોઈ પ્રી પ્લાન હતું જ નહીં. પણ ભગવાન ભરોસે ચલાવ્યું હતું કે થઈ જશે, ચિંતા છોડો, કશું નહીં થાય તો કમિટી તો છે જ. કમિટી મેમ્બર એમને નથી બનાતું ભાઈ, એમાં તૈયારી બધી હોય છે, જાત ઘસવાની તૈયારી હોય છે, સમયદાનની તૈયારી હોય છે, ક્યાંક જરૂર પડે ખીચું પણ હળવું થાય. ઓકે, સો એ તૈયારી હતી. પણ ગુરુકૃપા માં સરસ્વતીની કૃપાથી આપણને જરૂર તમે તાળીઓથી વધાવજો. 1,01,000 રૂપિયા આપણને સીધા ફોરેન ઓસ્ટ્રેલિયા પર્થથી ઓફર થયા. અને એ દિલદારી તો જુઓ, વિદ્યાર્થી છે 2008ની બેચનો, HSC કોમર્સના વિદ્યાર્થી છે તે પોતે. સુહાગભાઈ પ્રવીણભાઈ પટેલ રામપુરાના વતની છે અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે ઓસ્ટ્રેલિયામાં પર્થમાં પોતે કામ કરી રહ્યા છે. અને એક જ કોલ ઉપર આપણે સામેથી ડિમાન્ડ નથી કરી, સામેથી ઓફર થઈ છે કે પ્રોગ્રામ જોરદાર બનાવો, જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો. 1,01,000 હાલ લખી લો. જોરદાર તાળીઓથી મિત્રો વધાવવા જોઈએ. નેક્સ્ટ 51,000 રૂપિયા આપણને મળ્યા છે રાહુલ પ્રેમસિંહ કિરીટસિંહ, જેઓ HSC 2009ના આપણા સ્ટુડન્ટ છે, કોમર્સ સ્ટ્રીમના સ્ટુડન્ટ છે. એમને પણ આપણને ખૂબ સહયોગ અને માકબર રકમ 51,000 રૂપિયા મોટી રકમનું દાન આપ્યું છે આ સંસ્થાને આ કાર્યક્રમ કરવા માટે. જેઓ માણસાના વતની છે, અભયસિંહના માઢમાં પોતાનું રહેઠાણ ધરાવે છે અને હાલ અમદાવાદમાં HDP પાઇપના બિઝનેસ સાથે જોડાવેલા છે. થેન્ક યુ સો મચ સર. અહીંયા જો આપ ઉપસ્થિત હોય તો, અને નથી તો આપની નોંધ અમે અત્રે લઈએ છીએ, તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને આપ જે મંડપનો આનંદ લઈ રહ્યા છો, જેની છાયામાં છે, આપણે શાંતિપૂર્વક બેસી અને આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, એવા એની ટાઈમ મંડપની સેવા મળશે. ફક્ત નોટ ફોર ધીસ પ્રોગ્રામ, આ કાર્યક્રમ માટે નહીં, એની ટાઈમ કોઈ પણ નાના મોટા પ્રોગ્રામ માટે સંસ્થાને અડીખમ ઊભા રહેશે એવા કોર કમિટી મેમ્બર અને ઉત્સાહી અને યુવા શક્તિથી ભરપૂર એવા રાહુલ, ધર્મરાજસિંહ, વિજયસિંહ આપણને હર હંમેશ સહયોગી રહેવાના છે. માણસાના વતની છે, HSC કોમર્સ સ્ટ્રીમથી 2008 એમને પાસ આઉટ કરેલું છે અને હાલ ઘૂંઘટ પાર્ટી પ્લોટ સાથે પણ તેઓ જોડાયેલા છે. થેન્ક યુ સો મચ ધર્મરાજસિંહ. અને આપણને જે સાઉન્ડનો આનંદ લઈ રહ્યા છે, હું જે બોલું છું એની સરસ વોઇસ ક્વોલિટી આવી રહી છે, એવા સાઉન્ડના પણ દાતા જ છે. તમે જુઓ, કાર્યક્રમમાં ખાલી બતાવવું પડે કે કરવું છે, મારું આ લખી લેજો, મારું આ લખી લેજો, મારું આમ કરી દેજો, થઈ જશે. તો સાઉન્ડના દાતા છે શ્યામલભાઈ ન્યાયી, સાઉન્ડ સિસ્ટમ એમના તરફથી છે. વિસદ સાઉન્ડ તરફથી તેઓ કામ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ શ્યામલભાઈ. હવે મહેશ્વરી સમાજના ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓ તરફથી અત્રે આપણને 21,000 રૂપિયાનું માકબર રકમનું ઇનામ અહીંયા આપણને મળી રહ્યું છે, દાન મળી રહ્યું છે કે તમે પ્રોગ્રામને સરસ કરો. આપણે ખરેખર ગદગદ લાગણી અનુભવીએ છીએ કે મહેશ્વરી સમાજના બધાએ ભેગા મળી અને આ સંસ્થાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એક શરૂઆત થઈ છે સાહેબ. આ એક જુવાળ શરૂ થયો છે અને આઈ હોપ કે પૈસા ગણવામાં થાક લાગે, ધીમે ધીમે ગણાય કે પછી ઝડપથી ગણાય. પૈસા ગણવામાં થાક લાગે એટલું સંસ્થાને દાન મળે. અને જે આપણે ડ્રીમ જોઈ રહ્યા છે, જે વિઝન જોઈ રહ્યા છીએ, એ વિઝન સાથે આ સંસ્થા ફરી એક વખત સતત પૂરું કરે અને 75મા વર્ષે ખૂબ જાહો જલાલી સાથે, ખૂબ જાકમ જોડ સાથે આપણે બધા અહીંયા એકત્રિત થઈએ વિથ ફેમિલી. ડ્રીમ છે ડીડી પટેલ સાહેબનું ને આપણે બધા જોડાઈશું. આ જુવાળ દાનનો લાગશે, અદ્ભુત ભવન બનશે, અદ્ભુત સંસ્થા બનશે અને લાંબી સફર તય કરશે. અને મારે જોડવું જોઈએ કે એજ્યુકેશન માટે મળેલ છે આ જે દાન મહેશ્વરી સમાજની બહેનો તરફથી અહીંયા મળ્યું છે, એમાં સુનિતાબેન આગળની માહિતી આપશે. સુનિતાબેન સમયનું ખૂબ માન આપી ઝડપથી આપની વાતને પૂર્ણ કરશો. પ્લીઝ વેલકમ સુનિતાબેન. હવે ઘડિયાળનો કાંટો ઊભો નથી રહેતો, એને દોડવું છે ને આપણે ઊભો રાખવો છે. 12:22 થઈ છે
આપણે ઝડપથી પૂર્ણ તરફ જઈએ. લાસ્ટ શેરિંગ મારું છે. 2003માં મેં આ શાળાને છોડી. એટલો બધો તોફાની 10મા ધોરણમાં 52%, 11મું પ્રમોશન, કૃપાગુણ સાથે. નામ જાહેર નહીં કરું. એક સાહેબને કાગળનું વિમાન રમતમાં બચપનો કરી નાખેલો, મને 3 મહિના રૂમમાં ના બેસવા દીધો. વાલીને બોલાવો તો જ બેસવા દઈએ એમ. વાલીને બોલાવતો તો પછી છેક સુધી ઘેર બેસવું પડે. 3 મહિના મને ના બેસવા દીધો. અને અંતે પરીક્ષામાં પાછું ગ્રુપ એવું ને અમારે તેમ સ્વેગ કે કોણ ઝડપી પેપર આપ્યા બરોબર આપીને કોણ નીકળી જાય. તો 15 મિનિટમાં પેપર લખ્યું ના લખ્યું કરીને ઊભો થઈને નીકળી જવાનું એમ. અને એમાં એક વટ પડતો એમ. અને નીકળી જતા. પછી સંસ્કૃતમાં 3 માર્ક્સ આવેલા તો સાહેબે કીધું કે અલા આ કોણ છે આ ગધેડો એમ. હા તો કે સાહેબ મેં કીધું હું છું એમ. અને એ જ કક્ષાએ મનોવિજ્ઞાનમાં 33 ગુણ, આજે પણ મારી જોડે માર્કશીટ છે. અને મનોવિજ્ઞાનમાં 33 ગુણ, કૃપાગુણ 2 આપી અને શાળા છોડવાની શરતે મને પાસ કરેલો. શાળા છોડવાની શરતે પાસ કરેલો કે ભાઈ તું આ શાળામાં નહીં, આ 33માંથી 35 કર્યા અને તારે જવાનું. અને હું પછી લોકનિકેતન સ્કૂલમાં ગયો અને 12મા ધોરણની અંદર આર્ટ્સમાં 83% સાથે બોર્ડમાં હું ટોપર છું. અને એ જ મનોવિજ્ઞાન જે કૃપાગુણ સાથે હું પાસ થયો હતો, એ કૃપાગુણવાળો વિષય મનોવિજ્ઞાનમાં 90 માર્ક્સ છે. આઈ થિંક ધીસ ઇઝ ધ હિસ્ટ્રી નોટ અનબ્રેકેબલ ફ્રોમ ટુડે. આજ સુધી એ તૂટી નથી. 90 છે સાયકોલોજીમાં મારા. અને જો આ બધાનો શ્રેય ક્રેડિટ બધી આપી દેવી હોય મારા લાઈફની આખી જ, તો માન્ય આદરણીય મારા ગુરુવર એવા જયનારાયણસિંહ કે જેને મને ખરેખર ઝીરોમાંથી હીરો બનાવી દીધો. આજે પણ મારા રોમટા ખડા થઈ જાય છે. આજે પણ ગદગદ થઈ જાઉં છું હું. એક ક્ષણને યાદ કરું છું કે ક્યાંથી મને ઉઠાયો અને ક્યાં સુધી ક્યાં મંજિલ મારી મૂકી છે. આજીવન હું આપનો આભારી રહીશ. આ સંસ્થાનો પણ આભારી રહીશ કે કદાચ મને આ શાળાએ ના મોકલ્યો હોત તો હું કદાચ એવો જ હોત. અને આજે હું શિક્ષક તરીકે 19 વર્ષની મારી કારકિર્દી પૂર્ણ કરી છે બોરુ વિદ્યાધામ પ્રાથમિક શાળામાં. અને આજે આ જ સ્ટેજ પર હું બોલી રહ્યો છું. સો રિયલી આમ ફીલ કરું છું કે વાહ, સમય અને સંસ્થા અને સંસ્કાર શું આપી શકે. એ અદ્ભુત દેન આ સંસ્થાની છે. ખૂબ બધી વાતો વાગોળવા બેસીએ તો છે. બધાને આપણે કદાચ સમયનું ન્યાય નથી આપી શક્યા, છતાં પણ આપ બધા અહીંયા જોડાયા છો. ખૂબ આભારની લાગણી સાથે કાર્યક્રમને ક્લોઝિંગ તરફ લઈ જવો છે, પૂર્ણાહુતિ તરફ લઈ જવો છે. અને સંસ્થાના વડા માન્ય રાવ સાહેબને વિનંતી કરું કે આપ આપની વાત મૂકો અને સાથે જ આભાર વિધિને વ્યક્ત કરી બધા જ મહેમાનશ્રીઓને ભોજન માટે મોકલો. ક્યાં લઈ જવી છે, શું જરૂરિયાત છે ને શું વિઝન સાથે કામ કરવું છે. જે ત્રુટીઓ છે, સમાજ બહુ અપડેટ થઈ ગયો, લાઈફસ્ટાઈલ પણ અપડેટ થઈ ગઈ, તો શાળા પણ અપડેટ થવી જ જોઈએ. અને પૈસા વગર કામ ન થાય મિત્રો. તો આજે પણ સંસ્થાના ઋણના ભાગરૂપે આજે જો સક્ષમ થયા છીએ અને સમાજમાં આપણે મોભા માટે ઘણું બધું આપી દઈએ છીએ, નામ બોલાય તકતી લગાય એના માટે, તો આ સંસ્થાને ખરેખર આજે જરૂર છે. તમારાથી યથાશક્તિ હોય એ જરૂર છે. એવું નથી કે 1 લાખ 2 લાખ 5 લાખ લખાવી દઈએ. તમારાથી યથાશક્તિ જે પણ થાય એ સંસ્થાને જરૂર છે. આજે એક હાંકલ પાડી છે સંસ્થાએ કે તમારાથી યથાશક્તિ જે પણ થાય એ સંસ્થાને ઊભી કરવામાં, એની ત્રુટીઓને પૂર્ણ કરવામાં તમે ખભે ખભો મિલાવો, સહયોગી બનો અને ફરીથી આ શાળાને એક રઢિયામણી શાળા બનાવવી છે. અને આજે જે અપડેટ વર્ઝન સમાજમાં ચાલી રહ્યું છે, અપડેટ સ્કૂલ બનાવવી છે, સારું શિક્ષણ આપવું છે, બાળકોને એક સારી ક્વોલિટીવાળું એન્વાયરમેન્ટ આપવું છે. તો એ માટે જે પણ વસ્તુની જરૂરિયાતો છે એમાં આપણે ક્યાંક ઊભા રહીએ, બીજાને આપણે પ્રેરણા આપીએ, માર્ગદર્શિત કરીએ કે ભાઈ હું તો સક્ષમ નથી પણ તને ભગવાને આપ્યું છે તો તું આમાં કંઈક જોડાય. આવી પણ એક નમ્ર અપીલ કરી અને આપણે પુણ્યના ભાગીદાર બની શકીએ છીએ. ફરી એક વખત ધન્યવાદ સાથે, આપ સૌના આભાર સાથે આ કાર્યને, આપણે કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છીએ. અત્રે ખૂબ જ સરસ મજાનો દાનનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. વાતને હૃદય સુધી કનેક્ટ થવી અને કનેક્ટ થયા પછી રિએક્ટ થવું, દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને એ અહીંયા થઈ રહ્યું છે. સો પ્રજાપતિ વિષ્ણુભાઈ લલ્લુભાઈ તરફથી આપણને 11,000 રૂપિયાનું માકબર રકમનું આપણને ભેટ અહીંયા દાન મળે છે. સંસ્થા માટે ખૂબ ખૂબ આભારની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ.
માન્ય રિટાયર્ડ ઇજનેર પાલક પાણી પુરવઠા વિભાગથી સાહેબ છે, મારા ખૂબ નિકટવર્તી છે અને બહુ સારું વ્યક્તિત્વ ધરાવે છે. થેન્ક યુ સો મચ સર. હવે આપણે જી સર. આપણે આ ગ્રુપમાંથી કોઈ પણના સગાને, કોઈના મિત્રને, કોઈને પણ બ્લડની બોટલની જરૂર હોય તો મારો સંપર્ક કરજો. હું તમને મફત એક પણ પૈસો રૂપિયા લીધા વગર બ્લડની બોટલ પૂરું પાડીશ. એ મારું આશીષ વચન છે. બરોબર છે સાહેબનો નંબર નોટ કરી લેશું બ્લડ બેંક માટે. ઝડપથી ફોન ખોલી લઈએ આપણે. જી નંબર 94-273 બ્લડ બેંક માટે નંબર એડ કરો. 94-273-31-732 એની ટાઈમ 24 અવર 7 ડેઝ. અને જે પણ આકસ્મિક જરૂરિયાત જણાય, તંદુરસ્તી માટે બ્લડની જરૂર પડે તો કટિબદ્ધ છે સાહેબ. આ ફોરમ ઉપરથી આપણને સુંદર મજાની જાહેરાત થઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદની લાગણી સાથે, માનવતાવાદી એપ્રોચ સાથે આપે આ સુંદર જાહેરાત કરી છે. ખરેખર જે સરાહનીય છે. ધન્યવાદ સાથે કાર્યક્રમને વિધિવત રીતે પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ફરી એક વખત જોરદાર આભાર સાથે કિંમતી સમય આપવા માટે, શાળાના ઋણી બની અને એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની સંસ્મરણોને ફરી એક વખત રિકોલ કરવા માટે, ફરી એક વખત સંસ્મરણોને તાજા કરવા માટે અને આ શાળાનું ઋણ અદા કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. સર્વેનો આભાર આ સંસ્થા વતી વ્યક્ત કરીએ છીએ. પ્રાથમિક વિભાગ અને હાઈસ્કૂલ વિભાગ તરફથી આપ સૌનો આભાર વ્યક્ત કરી આ કાર્યને વિધિવત રીતે પૂર્ણ કરીએ છીએ. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. અસ્તુ. થેન્ક યુ સો મચ. હવે આપણે બધા સમૂહમાં ભોજન લઈ આનંદ લઈશું, સંસ્મરણોને વાગોડીશું. સાથે સંગીત પીરસશે હવે આપણી વચ્ચે ભીખાભાઈ. એક સરસ મજાનું સોંગ લઈને આવ્યા છે કે એને કનેક્ટ થાય છે આ મુમેન્ટ સાથે કે ચલતે 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 મેરે યે ગીત યાદ રખના, આ સંસ્મરણોને યાદ રખના. એ રીતનું સરસ મજાનું એક રિકોલ કરાવી રહ્યા છે ભીખાભાઈ. ઓકે, થેન્ક યુ સો મચ.